કુસુંબા પોલીસની હદમાં આવેલ નેશનલ હાઈવે 48 પર તુલસી હોટલ નજીકથી કિંમતી કોપર સ્ક્રેપ આઈસર ટેમ્પામાંથી સગેવગે કરી દેતા ફફડાટ મચી ગયો હતો અને ફિલ્મની જેમ ગુનો બને તેમ પોલીસની એન્ટ્રી થાય એમ સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈ રાજેશ ભટોડ અને પેરાફ્લોના પીએએસઆઈ ચૌહાણની એન્ટ્રી અને પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી અને પોલીસ તપાસમાં 3 ભંગાડિયા ઝડપાયા, જેમાં મુખ્ય સૂત્રધાર કિશનસિંહ પ્રતાપસિંહ રાવત, મૂળ રાજસ્થાન, હાલ સુરત પૂણા ગામનો, અને બીજાનું નામ નરેન્દ્ર ડાલુ કુમાવત, મૂળ રાજસ્થાન, હાલ સુરત રહે છે, ત્યારે ત્રીજાનું નામ હરિરામ ઉર્ફે હરી સાલ્વી, મૂળ રાજસ્થાનનો અને હાલ પૂના ગામના સુરત ખાતે તેને ઝડપી પાડ્યો છે। ત્યારે પૂછપરછ કરતા આખો મામલો બહાર આવ્યો છે। પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડીને 6 જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। જો કે ટોટલ 75.61 લાખનો કોપરનો જથ્થો હતો, જે આરોપી પાસેથી અલગ અલગ જગ્યાએથી કબજો લીધો છે, જેમાં મુખ્ય માસ્ટર સુરતના પૂણા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતા કિશનસિંહ રાવત અને લક્ષ્મણસિંહ રાવત, જેને આ ચોરેલ કોપર નરેન્દ્ર કુમાવતને વેચવા આપ્યું હતું। આ ચોરીનું આખું રેકેટ ટેમ્પાના ડ્રાઈવર સાથે મળી રચ્યું હતું। નરેન્દ્ર કુમાવતે આ કોપરનો જથ્થો અનિલ પ્રજાપતિ અને દેવીલાલ પ્રજાપતિને આપ્યો હતો। ત્યારબાદ પોલીસે ઉધના વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં રેડ કરતા 4600 કિલો કોપર સ્ક્રેપ મળી આવ્યો હતો, જેની કિંમત 34.73 લાખ થાય છે, જે મુદ્દામાલ કબજે કર્યો અને આ સિવાય જે સ્ક્રેપ વેચ્યો એના 10.50 રોકડા આરોપી કિશનસિંહ પાસેથી પોલીસે કબજે કર્યા હતા। હાલ પોલીસે 45,45,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। कोसंबा पुलिस स्टेशन, क्राइम नंबर 237-2025, BNS सेक्शन 316 सबसेक्शन 3। 12 तारीख को महाराष्ट्र का पालघर डिस्ट्रिक्ट से नियति कंपनी से एक ट्रक कॉपर स्क्रैप लेके अहमदाबाद जाने वाले था। उस ट्रक में कॉपर स्क्रैप था जिसका कीमत था 75 लाख रुपीस और वजन था 10,000 किलोग्राम्स। लेकिन ये गाड़ी अहमदाबाद नहीं पहुंचा। रास्ते में ये कॉपर स्क्रैप का चोरी हुआ और 16 तारीख को हमें फरियाद मिला। तुरंत हमने गुना दाखिल किया और आईजी सर और डीआईजी सर के सूचना में हम अलग अलग टीम बनाया और ये केस क्रैक करने के लिए शुरू किया। उसी दिन हमें होटल तुलसी के सामने काली ट्रक मिला और ह्यूमन इंटेलिजेंस एंड टेक्निकल इंटेलिजेंस के बातमी से एलसीबी टीम ने अभी तक 3 अक्यूज को पकड़ लिया, जिनका नाम है किशन सिंह रावत, हरिराम सालवी और नरेंद्र कुमावत। और अभी मुद्दामाल भी रिकवर हुआ है। अभी तक रिकवर हुआ मुद्दामाल का कीमत है 45 लाख रुपीस 50,000। उसमें 35 लाख रुपीस का वर्थ कॉपर स्क्रैप है और उसके अलावा 10,50,000 कैश भी मिला है। बाकी मुद्दामाल रिकवर करने के लिए इन्वेस्टिगेशन चल रहा है। ये ट्रक जो पालघर से निकला है, उसमें यहाँ सूरत रास्ते में और एक गाड़ी से माल निकल के ट्रांसपोर्ट किया है और वहाँ से दूसरा गाड़ी से वो कॉपर स्क्रैप लेके दिंदोली में एक गोडाउन में स्टैश किया है। वहाँ है एलसीबी टीम, वो मुद्दामाल को रिकवर किया है। इस क्राइम में और 4 लोग, ये 3 आरोपी के साथ काम कर रहे थे, इनको असिस्ट किया है। वो 4 लोगों के लिए अभी तलाश चल रहा है पकड़ने के लिए। ब्यूरो रिपोर्ट, आरएन न्यूज, सूरत।